ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 3 મેચની સિરીઝની છેલ્લી મેચ આજે રમાશે. આ મેચ અમદાવાદ શહેરના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બપોરે 1:30 વાગ્યે શરૂ થશે. ભારતે બંને વનડેમાં ઇંગ્લિશ ટીમને 4 વિકેટથી હરાવીને સિરીઝ 2-0 થી જીતી લીધી છે. તો કેપ્ટન રોહિત શર્મા આગામી 19 ફેબ્રુઆરીથી શરૂ થનારી ચેમ્પિયન્સ ટ્રોફી માટે પોતાના પરફેક્ટ કોમ્બિનેશનની શોધમાં રહેશે. અમદાવાદ ટીમ તેની છેલ્લી મેચ વર્ષ 2023ના ઓડીઆઈ વર્લ્ડ કપની ફાઇનલમાં રમી હતી, જેમાં કાંગારુઓએ 6 વિકેટથી જીત મેળવી હતી. અહીં ઇંગ્લેન્ડ અને ભારત પહેલીવાર ઓડીઆઈમાં આમને સામને થશે. ભારતીય ટીમના 2 મુખ્ય ખેલાડીઓ રોહિત શર્મા અને વિરાટ કોહલી આ મેચમાં વધુ એક સિદ્ધિ મેળવી શકે છે. કોહલી તેના 14,000 વનડે રનથી 89 રન દૂર છે. જો તે આમ કરશે તો તે 14,000 રન બનાવનાર સૌથી ઝડપી ખેલાડી બની જશે. જ્યારે કટક વનડેમાં કેપ્ટન રોહિત શર્માએ 119 રનની શાનદાર ઇનિંગ રમી હતી. તે 11,000 વનડે રનથી માત્ર 13 રન દૂર છે. રોહિત આવું કરનાર બીજો સૌથી ઝડપી ખેલાડી બની શકે છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.